નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેરળના વાયનાડમાં ભારે ભૂસ્ખલનમાં 175ના આંકડે પહોંચતી મોતની સંખ્યા। અસામાજિક તત્વોના વિરોધમાં સજ્જડ બંધ રહેતું પ્રખ્યાત અંબાજી યાત્રાધામ। જામનગરમાં ફરી એક વખત ઝોન ફેર મામલે જાહેર નિવેદન આપતા નેતા વિપક્ષ। ધાર્મિક લાગણી દુભાવવાના મામલે આજે બર્ધન ચોકની સિંધી બજાર બંધ રાખતા વેપારીઓ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175 પર પહોંચી ગયો છે। 131 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 220 લોકો ગુમ થયા છે। મુંડક્કાઈ, ચુરલમાલા, અટમાલા અને નુલપૂજા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું। મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા। આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે। મોડી રાત સુધી 1000 લોકોને બચાવી લેવાયા। 3000 લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે। હવામાન વિભાગે વાયનાડ ઉપરાંત મલપ્પુરમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે આજે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે। યાત્રાધામ અંબાજીના વેપારીઓએ ગઈકાલે મંગળવારે બપોરે માનસરોવર ખાતે મીટિંગ યોજી હતી, જેમાં મોટાભાગના વેપારીઓ ભેગા થઈને અંબાજીમાં વધતી ગુનાખોરી પ્રવૃત્તિઓને રોકવા માટે તેવી માંગ કરવા સાથે આવેદનપત્ર આપવા જેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંબાજી ગામ બંધ રહેશે તેવું અંબાજીના વેપારીઓએ નક્કી કર્યું હતું। ત્યારબાદ સાંજે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓએ અંબાજી પોલીસ સાથે મીટિંગ યોજી હતી। આ મીટિંગમાં અંબાજીના પીએસઆઈ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોલીસના આશ્વાસન બાદ બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો। પરંતુ રાત્રે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની મોટી મીટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને છેલ્લે સમગ્ર અંબાજી એક થઈ બંધનું એલાન કર્યું હતું। જે બાદ આજે બુધવારે અંબાજી સજ્જડ બંધ રહ્યું હતું અને 200 જેટલા ટેક્સી ચાલકો પણ હડતાલમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલના મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા। સાથે સાથે અંબાજીમાં બાઇક ચોરી, મોબાઈલ છીનવી લેવા, ઘરફોડ ચોરી જેવી અનેક ઘટનાઓને લઈ અંબાજીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નેતા વિપક્ષે કહ્યું વેપારીઓનો વિરોધ, અકસ્માતમાં મોત અને વ્યાજમાફી યોજનાનો છેલ્લો દિવસ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ એટલે મધુરમ ગ્રુપ, જે મધુરમ લક્ઝુરિયા 1 ની ભવ્ય સફળતા બાદ લઈને આવ્યા છે મધુરમ લક્ઝુરિયા 2, જે દીક્ષામ સર્કલથી માત્ર 3 મિનિટના અંતરે અને એરફોર્સ ગેટ નંબર 1 ની સામે લઈને આવી રહ્યું છે આધુનિક સુવિધાઓથી ભરપૂર 3 BHK ના 88 આલીશાન બંગલાઓ અને મેઇન રોડ પર શોપ્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલની ભવ્ય સોસાયટીનું આયોજન, જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે। આપના ભવિષ્યના બંગલોઝ જોવા માટે સેમ્પલ બંગલોઝ પણ રેડી છે। આ સુંદર બંગલોઝનું ભૂમિપૂજન તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવાર સુધીમાં બુકિંગ કરાવવાથી તમને મળશે ઘણી બધી ફ્રી સુવિધાઓ, જેમ કે લાઈફ ટાઈમ ફ્રી વીજળી માટે 2.9 કિલોવોટનું સોલાર પેનલ મીટર સિસ્ટમ સાથે સંપૂર્ણ કિચન ફર્નિચર, પાણીનો બોર, સબમર્સિબલ પંપનો સેટ આધુનિક સેન્સર સાથે, બધા રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇનની પીઓપી છત અને LED લાઇટ સાથે, JMC વોટર કનેક્શન અને વોટર મોટર પંપ, ઇન્વર્ટર સાથે બેટરી, 16 લિટર પાણી સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન, આ બધું જ મળશે ફ્રી। તો ચાલો હવે વાત કરીએ બંગલોઝની સુવિધાઓની। ફિનોલેક્સ, એસ્ટ્રલ, એજે, બ્રાન્ડેડ
concealed pipe fittings, plumber, Jaguar, bath accessories, single lever, galvanized gate અને safety grill, Havells અને Orient કંપનીના ડિઝાઇનર ફેન્સ, બધા બાથરૂમમાં પાણીના પ્રેશર માટે પ્રેશર પંપની સુવિધા, Havells અને RR કેબલના કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચીસની સાથે, સિમ્ફોલો અને સવરાક આકર્ષક સેનિટરી વેર, એશિયન પેન્ટ અને JSW પેન્ટ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક આકર્ષક કલર સાથે, સેન્ડવિચ પ્લેટફોર્મ, બધા બાથરૂમ અને બેડ તથા હોલમાં આકર્ષક પીઓપી છત તથા સીલિંગ શાવર અને LED લાઇટ સાથે એક્ઝોસ્ટ ફેન્સની સુવિધા, બધા જ બંગલોઝમાં અર્થિંગ સાથે, ડિસ્પ્લે ડોરબેલ, CCTV કેમેરાઝ, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન, ટાટા સ્કાય ડિશ ટીવી, છત પર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઇઝેટ ટાઇલ્સ, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી. તો તમારા ભવિષ્યના શાનદાર બંગલોઝને જોવા માટે સેમ્પલ બંગલોઝ તૈયાર છે. તો આજે જ તમારા મિત્રો અને પરિવાર સાથે મુલાકાત કરો અને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો. સાઇટનો એડ્રેસ છે આમરકુંજ, એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની બાજુમાં, એરફોર્સ ગેટ નંબર 1 ની સામે, જામનગર. નમસ્તે જામનગર. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનું એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી 1 સ્ત્રીને અને દર 5 માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે. 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે. મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે. હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા, કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 ના મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ના ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 ના શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં, હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં
જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજથી 2-2.5 વર્ષ અગાઉ જોનફેર પ્રકરણ ગાજેલું. જામનગરમાં ફરીથી જોનફેર પ્રકરણ ગાજ્યું છે. ગત વખતે જોનફેર પ્રકરણ ગાજ્યું એ અગાઉ કોર્પોરેશનના વિપક્ષના ત્યારના નેતા આનંદ રાઠોડે કોર્પોરેશનના કમિશનરને એક પત્ર લખેલો, પછી ભડકો થયો હતો. ત્યારના કમિશનર વિજયકુમાર ખરાડી ત્યારે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે જાડાના ચેરમેન પણ હતા. જોનફેર પ્રકરણ જાડા કચેરીમાં ગાજેલું. આ વખતે જોનફેર પ્રકરણ ગાજવાની શરૂઆત થઈ છે. તેમાં પણ કોર્પોરેશનના હાલના વિપક્ષના નેતા મેદાનમાં આવ્યા છે. વિપક્ષ નેતા ધવલ નંદાએ આ કથિત કૌભાંડ પ્રકરણમાં જાડા કચેરીમાં કેટલીક વિગતો માંગી હતી. તેમના કહેવા પ્રમાણે તેમને આ વિગતો આપવામાં આવી નથી. આથી વિપક્ષ નેતાએ આ મામલો જાહેર કરી દેવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે. વિપક્ષના નેતાના કહેવા પ્રમાણે લાગતા વળગતા બિલ્ડરો વગેરે એકઠા મળીને નવેસરથી જોનફેર નામના કૌભાંડનો પ્રારંભ શહેરમાં વધુ એક વખત કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે જામનગરમાં જોનફેર પ્રકરણ ગાજ્યું ત્યારે લાખો કરોડો રૂપિયાની હેરાફેરી થયાની ચર્ચાઓ ગાજી હતી. બાદમાં ચર્ચાઓ ઠંડી પડી ગઈ હતી. જે તે સમયે આ પ્રકરણ ગાજ્યા પછી કોર્પોરેશનના તત્કાલીન કમિશનર કે જેઓ જાડાના ચેરમેન તરીકે પણ કાર્યરત હતા તેઓની સિંગલ ઓર્ડરથી રાતોરાત ગાંધીનગર બદલી કરી નાખવામાં આવી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 2-2.5 વર્ષ પહેલા આ જોનફેર પ્રકરણની સાથે સાથે જાડા કચેરીના અન્ય વિવાદો પણ ચગ્યા હતા. આ વખતે જોનફેર પ્રકરણ ફરીથી શરૂ થયું છે. તેથી એમ માનવામાં આવે છે કે થોડાક દિવસો સુધી આ વખતે પણ જોનફેર પ્રકરણ ગાજતું રહેશે. આ સમગ્ર મામલા અંગે નેતા વિપક્ષે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટના તમામ વેપારીઓએ આજે બુધવારે અડધો દિવસ બંધ પાડ્યો હતો. આ તમામ વેપારીઓએ સિંધી સમાજના ઇષ્ટદેવના અપમાન મામલે વિરોધ નોંધાવવા પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. કોઈ તોફાની તત્વોએ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલની તસવીરો સહિતની તસવીરો પર સફેદ કલર છંટકાવ કરીને આ ધાર્મિક તસવીરોનું અપમાન કરવાનું કૃત્ય આચર્યું છે. આ પ્રકારના તત્વોને શોધી કાઢવામાં આવે અને સજા કરવામાં આવે એવી માંગણી સાથે સિંધી માર્કેટ એસોસિએશનના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી અને પોતાની આ લાગણી અને માંગણી જિલ્લા પોલીસ વડા કચેરીએ લેખિત સ્વરૂપમાં રજૂ કરી હતી. ખંભાળિયા દ્વારકા હાઈવે પર 2 વાહન વચ્ચેના અકસ્માતમાં એક વાહનના ચાલકનું મોત નીપજ્યું છે. રાત્રિના સમયે હાઈવે પર એક કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું મૃત્યુ થયું છે. રિક્ષા ચાલક જામ ખંભાળિયાના રહેવાસી અને તેનું નામ અનવર શાહ હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં તેમને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફત તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબોએ 55 વર્ષના આ પ્રૌઢને મૃત જાહેર કરતા તેઓના પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 થી 31 જુલાઈ સુધી બાકી મિલકત વેરા વગેરે પર 100% વ્યાજ માફીની જાહેરાત થોડા દિવસ અગાઉ કરવામાં આવી હતી. ત્યારબાદ
ગઈકાલે મંગળવારની સાંજ સુધીમાં કોર્પોરેશનને રૂપિયા 13.71 કરોડની બાકી વેરાની આવક થઈ છે. 29 જુલાઈ સુધીમાં 5,148 આસામીઓએ આ યોજનાનો લાભ લીધો છે. ગઈકાલે 30મી જુલાઈએ કોર્પોરેશનને રૂપિયા 2.25 કરોડની આવક થઈ. આજે 31 જુલાઈ આ યોજનાનો આખરી દિવસ હોવાથી 100% વ્યાજમાફીનો લાભ લેવા માટે લોકોએ વેરાબારીઓ પર કતારો લગાવી હતી અને કોર્પોરેશને અગાઉથી જાહેર કરેલું છે કે આજે 31 જુલાઈએ રાત્રિના 12 વાગ્યા સુધી આ કેશ કાઉન્ટર પર નાણાં સ્વીકારવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જુગારના સ્થળે શરાબની બોટલો અને સહકાર મંત્રી જામનગરમાં સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં એક આવાસ યોજનામાં રહેણાંક મકાનમાં વ્યવસ્થિત જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. 7 જુગારી અને શરાબની 12 બોટલો પોલીસના હાથમાં આવી ગઈ છે. પોલીસે આ દરોડામાં કુલ રૂપિયા 2,88,500નો મુદ્દામાલ કબજે લીધો છે. જામનગર શહેરમાં જનતા ફાટકથી ગુલાબનગર તરફ જવાના રોડ પર એરફોર્સ 2 ગેટના સામેના ભાગમાં સરદાર પટેલ આવાસ યોજના આવેલી છે. આવાસ યોજનામાં રાજુ ભીમસિંહ વરુ નામનો એક શખ્સ ફ્લેટમાં જુગાર ચલાવે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ફ્લેટ માલિક રાજુ વરુ ઉપરાંત નીતિન ધનજી ચાવડા, વિપુલ શંકરદામા, હમીર ગોવાવાડા, શૈલેષ મુરજી આદ્રોજા, નિલેશ ભીખા કબરી અને અનિરુદ્ધ ગોરધન ચોવટિયા નામના શખ્સોને 3 પત્તીનો જુગાર રમતા ઝડપી લીધા છે. જુગારના પટમાંથી રૂપિયા 1.52 લાખ રોકડા, 7 જણા વચ્ચે 5 મોબાઈલ તથા રૂપિયા 1.20 લાખના 4 બાઇક કબજે લેવામાં આવ્યા છે. આ ફ્લેટની તલાશી લેતા શરાબની 12 બોટલ ઝડપાઈ ગઈ છે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તાજેતરમાં જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમના અધ્યક્ષ સ્થાને જામનગરમાં એક ખાનગી હોટેલમાં જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, સહકારી બેંકોને મજબૂત બનાવવા, મંડળીઓના સભ્યોને પોતાના વસવાટના સ્થળે બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવા વગેરે બાબતો અંગે ચર્ચાઓ થઈ હતી. આ તકે રાજ્યની મુખ્ય સહકારી બેંકના ચેરમેન અજય પટેલ તથા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં એક મહિલા અને તેના પુત્ર પર કોઈએ હુમલો કર્યાનું જાહેર થયું છે. ઇજાગ્રસ્ત માતા પુત્રને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જાણવા મળતી વિગતો મુજબ હુમલાનો ભોગ બનેલો આ પરિવાર કાલાવડ નાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં રહે છે. ચર્ચા એવી છે કે 3 શખ્સોએ હુમલો કર્યો હતો. જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ થવા પામી નથી. ઇજાગ્રસ્ત મહિલાનું નામ સાબિરાબેન રફીકભાઈ મેમણ તથા તેમના પુત્રનું નામ મોઇન હોવાનું જાણવા મળે છે. હુમલાખોરોના નામો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે, પરંતુ પોલીસ તપાસમાં હજુ સુધી હુમલાખોરો વિરુદ્ધ કોઈ ફરિયાદ થવા પામી નથી. સિટી એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ આ બનાવને પગલે જીજી હોસ્પિટલ પહોંચ્યો હતો અને હુમલાનો ભોગ બનેલા માતા પુત્રના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. દ્વારકા પોલીસના એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચરકલા ફાટકવાળા રોડ પર એક ટ્રેક્ટરને રોકી રહ્યા હતા, ત્યારે ટ્રેક્ટર ચાલકે તેના પર વાહન ચડાવી હત્યા નિપજાવવાની કોશિશ કરી તથા કારને નુકસાન કરી આ પોલીસ કર્મીને ઇજાઓ કરી છે અને ટ્રેક્ટર ચાલક નાસી છૂટ્યો છે. આ બનાવને કારણે દ્વારકા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ એએસઆઈનું નામ ભૂપતસિંહ શાંતુભા વાઢેર છે. તેઓએ ફાટક નજીક એક ખાનગી હોટેલ પાસે આ ટ્રેક્ટરને રોકવા પ્રયાસ કર્યો હતો. આ એએસઆઈને માથાના ભાગે ઈજા પહોંચી છે. સ્થાનિક ફોજદાર RH સુવા સહિતનો પોલીસ કાફલો આ બનાવ પછી બનાવના સ્થળે દોડી ગયો હતો અને ટ્રેક્ટર ચાલકને શોધી કાઢવા માટે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ.
જામનગરમાં જુગારની મોસમ શરૂ થઈ ગઈ છે. જુદા જુદા દરોડામાં 4 મહિલા અને 20 જુગારીઓ ઝડપાઈ ગયા છે. જામનગરના નાનકપુરી વિસ્તારમાં મિનરલ વોટરના એક મિની પ્લાન્ટમાં આગ લાગતા દોડધામ થઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે 1 ઓગસ્ટે નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા સુરક્ષા રેલી યોજવામાં આવશે. નવસારીના શૈલેષ ટંડેલ નામના માછીમાર ઓખા બંદર નજીક પસાર થતા હતા ત્યારે કોઈ વાહને તેને હડફેટ લેતા તેનું મોત થયું છે. કલ્યાણપુર તાલુકાના જામરાવલ નજીક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા છે. જામનગરમાં 2000 પાણીપુરી, 482 લીટર પાણીપુરીનું પાણી અને 38 કિલો બટેટાના માવાનો નાશ કરવામાં આવ્યો છે. જામનગર પીજીવીસીએલના ચીફ યશપાલસિંહ જાડેજાને ભાવનગર મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ બોટાદથી NM અમીન આવ્યા છે. જામનગર જિલ્લાના તાલુકા મથક જોડિયાના એસટી બસ સ્ટેન્ડનો પ્રશ્ન વર્ષોથી અધરતાલ છે, તેથી લોકો પરેશાન છે. જામનગરમાં ચેમ્બર હોલ ખાતે આગામી શુક્રવારે 2 ઓગસ્ટે સવારે કેન્દ્રીય બજેટ અંગે સેમિનાર રાખવામાં આવ્યો છે. જામનગરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરે ચાલતી અખંડ રામધૂન આવતીકાલે 1 ઓગસ્ટે 61મા વર્ષમાં પ્રવેશ કરશે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેરળના વાયનાડમાં ભારે ભૂસ્ખલનમાં 175ના આંકડે પહોંચતી મોતની સંખ્યા. અસામાજિક તત્વોના વિરોધમાં સજ્જડ બંધ રહેતું પ્રખ્યાત અંબાજી યાત્રાધામ. જામનગરમાં ફરી એક વખત ઝોન ફેર મામલે જાહેર નિવેદન આપતા નેતા વિપક્ષ. ધાર્મિક લાગણી દુભાવવાના મામલે આજે બર્ધન ચોકની સિંધી બજાર બંધ રાખતા વેપારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.